નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો અત્યારે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા જનરલ ડ્યુટીઝની એટલે કે એસએસસી જીડીની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ 25,450થી બી વધારે જગ્યાઓની ભરતી થવાની છે. તમારી ગ્રોસ સેલરી તમારી 69,000 સુધી જવાની છે, એટલે કે તમને પે લેવલ 3 અહીંયા આપવામાં આવે છે, જેમાં 21,000 થી 69,000 સુધીની તમને સેલરી મળવાની છે. આ વિડીયોમાં મેં તમને બધી માહિતી આપેલી છે કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કઈ રીતની સિલેક્શન પ્રોસેસ છે, તમારે ફિઝિકલ ટેસ્ટ શું આપવાનું છે, કોમ્પ્યુટર એક્ઝામ જે થવાની છે એમાં કયા પ્રકારના ક્વેશ્ચનો થવાના છે અને ફોર્મ કઈ રીતે ભરવાના છે, બધી માહિતી મેં આજે આ વિડીયોમાં આપેલી છે. જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ બી સરકારી નોકરી, સરકારી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયો. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા જે એસએસસી જીડીની ભરતી બહાર પાડી છે એના વિશે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. The Staff Selection Commission has officially released the much awaited notifications for the Constable General Duties. તો એસએસસીમાં જે તૈયારી કરતા હતા એમના માટે બહુ સારી ન્યૂઝ છે કે 2026માં જે ભરતી થવાની છે જનરલ ડ્યુટીઝ એટલે કે એસએસસી જીડીની, એની નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. This recruitment drive is a massive opportunity for 10th pass candidates. અને માત્ર જેને 10 પાસ કર્યું હોય અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો એમના માટે બહુ સારી ન્યૂઝ છે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે નોકરી કરવામાં, જેમાં તમને સીએપીએફ, એસએસએફ અને આસામ રાઇફલ્સમાં જોબ મળી રહેવાની છે. The commission has announced a total of 25,487 વેકેન્સીઝ એટલે કે ટોટલ 25,487 થી વધારે ભરતી તમારે અહીંયા બહાર પાડવામાં આવી છે અલગ અલગ જગ્યાઓ પર, જેમ કે બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીબી, એઆર એન્ડ એસએસએફ એટલે કે આસામ રાઇફલ અને બીજી બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને બીજી બધી પોસ્ટ ઉપર. ધ ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ હેઝ કમેન્સ્ડ ટુડે 1 ડિસેમ્બર 2025 એટલે આજે 1 ડિસેમ્બર 2025માં આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઇન ધીસ આર્ટિકલ વી વિલ કવર એવરી ડિટેલ્સ યુ નીડ ટુ નો ઇન્ક્લુડિંગ ધ વેકેન્સી બ્રેકડાઉન. એટલે તમને જે માહિતી જોઈએ છે એ બધી આ વિડીયોમાં મેં બતાવેલી છે. જેટલી બી વેકેન્સી છે, કેટલી વેકેન્સીમાં કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી ખાલી છે, બધી માહિતી મેં બતાવેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એક્ઝામ પેટર્ન, ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ એન્ડ હાઉ ટુ અપ્લાય એટલે કે તમારે કઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એક્ઝામ પેટર્ન શું છે, ફિઝિકલ કઈ રીતે થવાનું છે અને કઈ રીતે આ ફોર્મ માટે એપ્લાય કરવાનું છે, બધી માહિતી આજે મેં આ વિડીયોમાં આપેલી છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. આપણે કી હાઇલાઇટ્સ જોઈ લઈએ તો રિક્રુટમેન્ટ બોર્ડ શું છે, તો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી આનો રિક્રુટમેન્ટ બોર્ડ છે. પોસ્ટ નેમ કઈ છે તો કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અને આસામ રાઇફલની જીડીની ભરતી છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલું છે, તમે જોઈ લેજો ધ્યાનથી. ટોટલ વેકેન્સીઝ કઈ છે તો 25,487 ટોટલ વેકેન્સી છે. એપ્લિકેશન મોડ છે, ઓનલાઈન એપ્લિકેશન મોડ છે. એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી થાય છે તો 1 ડિસેમ્બર 2025 થી આની એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે અને એની એપ્લિકેશનની એન્ડ ડેટ છે 31 ડિસેમ્બર 2025 રાતના 11 વાગ્યા સુધી. એક્ઝામ ડેટ શું છે તો ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે આની એક્ઝામ યોજાઈ શકે છે. આની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in. તમારે જેવી માહિતી જોઈએ છે આના ઉપરથી જઈને ssc.gov.in પરથી તમે મેળવી શકો છો. વેકેન્સી ડિટેલની વાત કરીએ તો મેલ અને ફિમેલ બંને માટેની વેકેન્સી છે. બીએસએફમાં 524 અને ફિમેલ માટે 92, ટોટલ 616 ભરતી છે. સીઆઈએસએફમાં સૌથી વધારે ભરતી છે 13,135 મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ માટે 1,460, ટોટલ 14,595. સીઆરપીએફ માટે 5,366 અને ફિમેલ માટે 124, ટોટલ થઈને 5,490. એસએસબી માટે 1,764 અને ફિમેલ માટે એસએસબીમાં જગ્યા નથી, ટોટલ 1,764. આઈટીપીબી માટે 1,099 અને ફિમેલ કેન્ડિડેટ માટે 194, ટોટલ 1,293. આસામ રાઇફલ એટલે કે એઆર માટે 1,556 અને ફિમેલ માટે 150 અને ટોટલ એમ થઈને 1,706. એસએસએફ માટે
23 મેલ કેન્ડિડેટ માટે, ફિમેલ કેન્ડિડેટ માટે નથી આમાં જગ્યા, ટોટલ 23 છે. આમ ટોટલ ગ્રાઉન્ડ ટોટલ કરવા જઈએ તો મેલ કેન્ડિડેટ માટે 23,467 છે અને ફિમેલ કેન્ડિડેટ માટે 2020 છે. ટોટલ થઈને 25,487 ભરતી છે. CISF has the highest number of vacancies in this year, અને આ વર્ષે સૌથી વધારે CISF માં ભરતી બહાર પાડી છે. આગળ જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ એન્શ્યોર ધ ફુલફિલ ધ એજ લિમિટ એન્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ્સ બિફોર એપ્લાઇંગ. તો તમે એપ્લાય કરતા પહેલા તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લેજો મેચ ખાય છે કે નહીં ખાતી, અને તમારી એજ લિમિટ ધ્યાનથી જોઈ લેજો કે તમે એજ ક્રાઇટેરિયામાં આવો છો કે નથી આવતા. આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ્ડ મેટ્રિક્યુલેશન 10th class examination from a recognized board university on 1st January 2026. તો 1 જાન્યુઆરી 2026 પહેલા તમે તમારું 10મું પાસ કરેલું હોવું જોઈએ. આગળ જોઈએ એજ લિમિટની વાત કરીએ. ધ એજ લિમિટ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ 1st January 2026. એટલે કે તમારી જે એજ છે તમારે 1 જાન્યુઆરી 2026 થી કાઉન્ટ કરવામાં આવશે, જેમાં તમારી મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ એજ 23 વર્ષ હોવી જોઈએ. એટલે કે તમે જો 18 થી 23 વર્ષની વચ્ચે આવો છો તો જ તમે આ ફોર્મ ભરી શકો છો. ધ કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બર્ન not earlier than 2nd January 2003 and not later than 1st January 2008. એટલે કે તમારી રેન્જ છે જે આપેલી છે એ છે કે 2 જાન્યુઆરી 2003 ની પહેલા તમારું જન્મ ના થયેલું હોવું જોઈએ અને 1 જાન્યુઆરી 2008 પછી તમારું જન્મ ના થયેલું હોવું જોઈએ. તો આ તમારી રેન્જ આપેલી છે, બર્થ ડેટની રેન્જ આપેલી છે. એમને તમારે એજ રિલેક્સેશન પણ આપવામાં આવશે. SC ST માટે તમારે 5 વર્ષનું વધારે મળશે અને OBC માટે 3 વર્ષનું એક્સ્ટ્રા તમને મળશે. એક સર્વિસમેન જો તમે હો તો તમને 3 વર્ષનું વધારે રિલેક્સેશન મળશે. આગળ જોઈએ એપ્લિકેશન ફીસની આપણે વાત કરી લઈએ તો કેન્ડિડેટ કેન પે ધ ફીસ વિયા ભીમ, UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ or ડેબિટ કાર્ડ. એટલે તમે UPI કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી તમે આ ફીસ ભરી શકો છો. જનરલ, OBC અને EWS માટે 100 રૂપિયાની ફીસ છે. વુમન, SC ST અને ESM માટે તમારે કઈ ફીસ ભરવાની જરૂર નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમારી સેલરીની વાત કરી લઈએ, પે સ્કેલની વાત કરી લઈએ. ધ પોસ્ટ કેરીઝ અ પે સ્કેલ ઓફ લેવલ 3. તમારે અહીંયા લેવલ 3 નું સેલરી મળવાની છે 21,700 થી લઈને 69,100 રૂપિયા સુધીની વચ્ચે તમારી સેલરી રહેવાની છે. 69,100 રૂપિયા જે તમારી ગ્રોસ સેલરી છે. આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. ધ સિલેક્શન પ્રોસેસ કન્સિસ્ટ ઓફ 4 મેઇન સ્ટેજીસ. તમારા જે બી મેઇન છે એ 4 પાર્ટમાં તમારી સિલેક્શન પ્રોસેસ થવાની છે. તમારી સૌથી પહેલા થશે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન. તમારે છે પહેલા કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરવી પડશે. એના પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, મેઝરમેન્ટ ઓફ હાઇટ, ચેસ્ટ એન્ડ વેટ. તમારી એના પછી તમારી હાઇટમાં આપવામાં આવશે, ચેસ્ટમાં આપવામાં આવશે અને તમારું વજન કરવામાં આવશે. એના પછી તમારે એફિશિયન્સી ટેસ્ટ આપવામાં આવશે, એટલે કે તમારે રનિંગ બતાવવી પડશે કે તમારે રનિંગમાં તમે પરફેક્ટ છો કે નથી. એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એ રીતે તમારી સિલેક્શન પ્રોસેસ થવાની છે. આગળ જોઈએ એક્ઝામ પેટર્નની આપણે વાત કરીએ. The computer-based examinations will consist of one objective type paper containing 18 questions carrying 2 marks. એટલે કે તમારે અહીંયા ઓબ્જેક્ટિવ ટાઈપની કોમ્પ્યુટર એક્ઝામ થવાની છે, જેમાં તમારે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. એવા તમારા 80 ક્વેશ્ચન હશે અને ટોટલ 160 માર્ક્સનું પેપર આવશે, જેમાં તમારે ટાઈમ રહેવાનું છે 60 મિનિટનું અને તમારી નેગેટિવ માર્કિંગ રહેવાની છે 0.25. એટલે કે તમારે જો તમારું 1 માર્ક્સ તમે ક્વેશ્ચન ખોટું કર્યું તો સાચામાંથી 0.25 માર્ક્સ કાપી લેવામાં આવશે. આ લેંગ્વેજમાં કઈ લેંગ્વેજમાં થવાની તો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં એવા 13 અલગ અલગ રિજનલ લેંગ્વેજમાં એક્ઝામ થવાની છે. એમાં તમારે વાત કરી લઈએ કે કયા સબ્જેક્ટ પૂછાવાના છે. તો પાર્ટ એ માં તમારે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ છે, 20 ક્વેશ્ચન પૂછાવાના છે 40 માર્ક્સના. પાર્ટ બી માં તમારે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ છે, 20 ક્વેશ્ચન પૂછાવાના છે, એ બી 40 માર્ક્સના. ટાઈપ સી માં એલિમેન્ટરી મેથેમેટિક્સ છે, જેમાં તમારે 20 ક્વેશ્ચન છે 40 માર્ક્સના. અને ટાઈપ ડી માં છે તમારે ઇંગ્લિશ કાં તો હિન્દી પૂછાશે, એટલે બંને જ પૂછાવાના છે, 20 ક્વેશ્ચન છે 40 માર્ક્સના. એમ ટોટલ થઈને તમારા 80 ક્વેશ્ચન થાય છે 160 માર્ક્સના. આગળ વાત કરીએ તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સની આપણે વાત કરી લઈએ.
તમારી હાઇટ હોવી જોઈએ 170 સેન્ટીમીટર અને ફિમેલ માટે 157 સેન્ટીમીટર. ચેસ્ટ હોવું જોઈએ 80 સેન્ટીમીટર અને એક્સપાન્ડ કરતા 5 સેન્ટીમીટર વધારે થવું જોઈએ. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે તમારી રનિંગ વિશે વાત કરીએ તો મેલ કેન્ડિડેટને 5 કિલોમીટર 24 મિનિટની અંદર અને ફિમેલ કેન્ડિડેટને 1600 મીટર એટલે કે 1.5 કિલોમીટરની આસપાસ છે, જે 8.5 મિનિટ પૂરી કરવાની રહેશે. લદ્દાખ માટેના અલગ ક્રાઇટેરિયા એમણે સેટ કરેલા છે. હાઉ ટુ એપ્લાય, હવે જોઈએ કે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે. તો એપ્લિકેશન પ્રોસેસ સ્ટ્રિક્ટલી ઓનલાઈન, ફોલો ધીસ સ્ટેપ્સ. તો આમાં તમારી જે એપ્લિકેશન પ્રોસેસ છે તમારે સ્ટ્રિક્ટલી ઓનલાઈન થવાની છે. ઓફલાઈન કે તમે મેલ થ્રુ તમે એપ્લાય કરી શકશો નહીં. વિઝિટ ધ વેબસાઇટ, ગો ટુ ધ ઓફિશિયલ એસએસસી વેબસાઇટ ssc.gov.in. તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે. તમારે OTR કરવાનું છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે. જે તમે જૂના ઉપર કર્યું હશે તો લગભગ એ નહીં ખુલે, તમારે ફરીથી OTR કરવાનું રહેશે, જ્યાં તમારે તમારે આઈડી પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનું રહેશે. જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કર્યું હોય તો એક વખત ટ્રાય કરી જોજો, પણ ના ચાલે તો તમે નવું OTR કમ્પ્લીટ કરી દેજો. ઇફ યુ આર અ ન્યૂ યુઝર, કમ્પ્લીટ ધ વન ટાઈમ રજીસ્ટ્રેશન. પ્રીવિયસ OTR ઇઝ ઓન હોલ્ડ. વેબસાઇટ ઓન ssc.nic.in ઇઝ નોટ વેલિડ, એટલે કે તમારું જે જૂની OTR હતું એ રદ થઈ ગયું છે. તમે ફરીથી OTR તમારે ક્રિએટ કરવાનું રહેશે, જ્યાં તમને તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે. એ રજીસ્ટ્રેશન નંબરથી પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું છે. એના પછી તમારે એપ્લાય પર ક્લિક કરીને ક્લિક ઓન ધ એપ્લાય લિંક ઇન ધ કોન્સ્ટેબલ GD ઇન CAPFS SSF એન્ડ અસામ રાઇફલ ઇન અસામ રાઇફલ એક્ઝામિનેશન 2026 ઉપર તમારે ક્લિક કરીને તમારી ડિટેલ ફિલ કરવાની છે. fill in the application for carefully give preference for CAPFS 7 ઓપ્શન. તો તમારે 7 ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરી લેવાની છે, સેમમાં તમારે ભરવાનું છે. સિલેક્ટ કર્યા પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, તમારા ફોટોગ્રાફ. તમે તમારા મોબાઈલથી જો ફોર્મ ભરતા હો તો તમે મોબાઈલથી ફોટો પ્રોપર પાડી શકો છો. લેપટોપમાં ભરતા હો તો તમારા વેબકેમ હોય છે, એનાથી તમે પાડી શકો છો તમારો ફોટો. અને એના પછી તમારી સિગ્નેચર છે એ તમારે સિગ્નેચર કરીને તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. એના પછી જો એપ્લિકેબલ ફીસ ભરવી પડશે, તમે ડાયરેક્ટ સબમિટ કરી શકો છો. તમારે જો એપ્લિકેબલ હોય તો 100 રૂપિયાની ફીસ ભરવી ફરજિયાત છે. એના પછી તમે સબમિટ કરો તો તમારું જે એપ્લિકેશન ફોર્મ હોય છે એ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે આગળના રેફરન્સ માટે. તો આવી રીતે તમે તમારું ફોર્મ ભરી શકો છો. તમને ફોર્મ ભરતા કોઈ બી તકલીફ જણાતી હોય તમે અમને કમેન્ટ કરીને જણાવો, અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. આગળ જોઈએ, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થઈ તો 1 ડિસેમ્બર 2025 આની નોટિફિકેશન રિલીઝ થઈ. એપ્લિકેશન સ્ટાર્ટ બી 1 ડિસેમ્બર 2025 થી થઈ ગઈ. હવે એની એન્ડ ડેટ ક્યારે થશે તો 31 ડિસેમ્બર 2025 આની એન્ડ ડેટ છે. અને ફીસ ભરવાની જે લાસ્ટ ડેટ છે 1 જાન્યુઆરી 2026 છે, કેમ કે છેલ્લા સમયે એમની સર્વર ડાઉન થઈ જાય છે એટલે એક દિવસ તમને વધારે આપવામાં આવે છે. તમારી જે એપ્લિકેશન કરેક્શન વિન્ડો છે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરીની વચ્ચે કરવાની રહેશે. એટલે કે તમારું જો ફોર્મ ભરવા મિસ્ટેક થઈ ગયો હોય તો તમને હજી એક મોકો મળશે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે. ત્યાં જઈને તમે તમારું ફોર્મમાં કરેક્શન કરી શકો છો. અને એની કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન જે થવાની છે એ તમારી ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે તમારી 2026ની વચ્ચે તમારી જે છે એક્ઝામ થવાની છે. કી ટેકઅવેઝ જોઈએ એટલે કે કયા કયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો ટોટલ વેકેન્સીઝ છે 25,487 વેકેન્સી છે. શેમાં તો CAPFSમાં. ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે માત્ર 10મું પાસ જોઈએ. એજની વાત કરીએ તો તમારી 18 થી 23 વર્ષની વચ્ચેની એજ જોઈએ. ક્યાંથી કાઉન્ટ કરવાની છે તો 1/1/2026થી. અને તમને એજ રિલેક્સેશન પણ આપવામાં આવે છે જો તમે SC ST કે એક્સ સર્વિસમેન હોવ તો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થવાની છે. એને પાસ કર્યા પછી તમારું ફિઝિકલ ટેસ્ટ થશે. એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થવાનું છે. એના પછી તમારે એપ્લાય કરવા માટે ઓનલાઈન અપ્લાય કરવાનું છે ssc.gov.in ઉપરની વેબસાઇટ ઉપર 31 ડિસેમ્બરની પહેલા. તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી હતી. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામનો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. અને જેને જરૂર હોય એના સુધી શેર ઉપર ક્લિક કરીને એના સુધી તમે આ વિડીયો પહોંચાડી દેજો. જો મિત્રો હજુ સુધી તમે અમારું યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી માહિતી, સરકારી યોજનાઓ કે સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે આને શેર કરી દેજો. આભાર મિત્રો.